હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આ પ્રિન્સેસ કટ બ્લાઉઝમાં આપણે અસ્તર અને કાપડ આ રીતે સાથે રાખીને સિલાઈ મારી લેવાની છે ચારે બાજુ, અને જે વધારાનું કાપડ છે એ આપણે કાતર કટિંગ દ્વારા દૂર કરી દેવાનું છે. આ રીતે કિનારે કિનારે આપણે જે વધારાનું કાપડ છે એને દૂર કરી દઈશું. ત્યારબાદ બંને આગળના ભાગને આ રીતે ગોઠવી દેવાના છે સામસામે, એટલે આપણે અલગ અલગ બાજુએ જોઈન્ટ ના થઈ જાય. એને સિલાઈ મારી દઈશું. તો આ રીતે એને ડબલ સિલાઈ મારી લેવાની છે આપણે. આ રીતે ત્યાર પછી આપણે એપેક્સ પોઈન્ટ પર નિશાન કરી લેવાનું છે. 10 આવે છે એપેક્સ પોઈન્ટ, તો અહીંયા આગળ આપણે ટક્સનું નિશાન કરી લેવાનું. અહીંયા 2.5 ઇંચ ઉપર આ રીતે ટક્સનું નિશાન કરી લેવાનું છે. જે ટક્સ પોઈન્ટ છે એનાથી 1 ઇંચ દૂર રાખશું. તો આ રીતે આપણે, અને જે પ્રિન્સેસ કટનો શેપ છે એમાં થોડો ઘેરાવો બી આવી જાય ટક્સ લેવાથી, તો આપણે 4 ટક્સ જેવો બી લાગે અને પ્રિન્સેસ કટ શેપ જેવો પણ લાગે. હવે આ પાછળની ડિઝાઇન છે જેમાં આપણે કવર સિલાઈ કરી લીધી છે. હવે શોલ્ડર જોઈન્ટ કરી લેવાના, પછી આ કમર પટ્ટી લગાવી લેવાની છે, જેમાં સીધી પટ્ટી રાખવાની છે આ રીતે, અને જે પ્રિન્સેસ કટનો શેપ છે ત્યાં ચપટી લઈ લેવાની, અને પછી ધાર સિલાઈ મારી લેવાની આ રીતે. અને 1 ઇંચ પટ્ટીની જેટલું રાખી વધારાની પટ્ટીનું કાપડ વાળી લેવાનું છે આ રીતે. વાળ્યા પછી આમ અંદરની સાઈડ વાળી લેવાનું કાપડ, અને ચાપની સિલાઈ મારવાની છે. તો ચાપની સિલાઈ એને કહેવાય જે આપણે ઘોડાની પટ્ટી છે એના બરોબર કાપડ રાખીને સિલાઈ મારશું એટલે એને ચાપની સિલાઈ કહેવાશે, જે અસ્તરવાળા બ્લાઉઝમાં સારી લાગે છે. તો એ રીતે આપણે ચાપની સિલાઈ મારી લેવાની છે. ત્યાર પછી આપણે આગળના ભાગમાં ગોળ ગળામાં સીધી જ પટ્ટી મૂકેલી છે, તેને જે ગોળ વળાંકવાળો ભાગ આવે તેમાં 4 થી 5 ચપટી જેટલી આપણે આવતી હોય એટલી ચપટી લઈ લેવાની. 4-5 ચપટી આવે છે તો એ રીતે લઈ લેવાની, અને કિનારે વધારાની પટ્ટી વાળી લેવાની છે. ત્યારબાદ ધાર સિલાઈ મારી 1 ઇંચ જેટલું કાપડ બહાર રાખી વધારાનું કાપડ અંદર વાળી લેવાનું છે, અને ત્યાં પણ આપણે ધાર સિલાઈ મારી લેવાની છે. અને અહીંયા પણ પટ્ટી અંદર વાળી ચાપની સિલાઈ મારી લેવાની. પટ્ટી થોડી ઊંચી રહે તો એ આપણે ધાર સિલાઈ હાથથી થોડી સિલાઈ હાથ સિલાઈ મારી લેવાની, એટલે થોડું સારો દેખાય બ્લાઉઝ. અને મશીન સિલાઈ અને થોડી હાથ સિલાઈ બંને સારી લાગે. તો આ રીતે કરી લેવાનું છે. ત્યાર પછી આપણે શોલ્ડર જોઈન્ટ કરી લેવાનું છે આ રીતે. અને શોલ્ડર જોઈન્ટ કર્યા પછી આપણે જે બાંય છે એ પણ માપી લેવાનું છે, અને આ ફિટિંગ માટે ચોકથી લાઈનના નિશાન કરી લેવાના છે. આગળનો ભાગ આગળની બાજુ, પાછળનો ભાગ પાછળની બાજુ, એમ આપણે સ્લીવને માપી લેવાની છે. અહીંયા પ્રિન્સેસ કટ શેપ બાજુ સેજ કાપડ વધારાનું લાગે છે તે પણ આપણે જોઈ લેવાનું. આપણે ફિટિંગ જેટલું સિલાઈ માર્જિન જેટલું રાખ્યું હતું ત્યાં આગળ ચોકથી નિશાન કરી લેવાનું છે. બાયમાં અને સાઈડોના ભાગમાં પણ આ રીતે ચોકથી માર્જિન, એટલે આપણને ખ્યાલ આવે તો કેટલું કાપડ આપણે બ્લાઉઝમાં દબાવવાનું છે. તો એ રીતે આપણે, અને સેજ આગળનો ભાગ વધતો હતો બાય કરતાં, તો આપણે પ્રિન્સેસ કટમાં થોડું ઉપરથી આર્મ હોલમાં દબાવી લીધું છે ટક્સની જેમ, એટલે આપણી સ્લીવ પણ કમ્પ્લીટ બેઠી ગઈ છે. તો આ રીતે આપણે સ્લીવને જોઈન્ટ કરી લેવાની છે, અને ડબલ સિલાઈ મારી લેવાની. બંને સાઈડે આ રીતે. હવે આપણી બાય વધી પણ નહીં અને ઘટી પણ નહીં, એટલે આપણો આર્મ હોલ પણ કમ્પ્લીટ આવી ગયો છે. 6-6.5નો આર્મ હોલ રાખવાનો, અને જ્યારે સ્લીવ દોરો તો ક્રોસ આપણે
4 ઇંચનું આપ્યું હતું. હવે આ સાઈડો પણ આપણે ચેક કરી લેવાની છે કે નાના મોટી નથી ને. સેજ નાના મોટી હતી તો ટક્સ મોટો ભરાયો હોય તો એને થોડો નાનો કરી દેવાનો, અને ટક્સ ફ્રન્ટ ભાગ વધતો હોય તો ટક્સ થોડો વધારે ભરી લેવાનો. એ રીતે આપણે જોઈ લેવાનું. હવે બંને છેડા ચેક કરીને બંને એક સરખા આવી જાય એટલે કિનારી પર કાપડ બ્લાઉઝ પીસ સીધો રાખીને કિનારી પર આ રીતે થોડી ચાપની સિલાઈ મારી લેવાની અને વધારાનું કાપડ હટાવી લેવાનું. ત્યારબાદ ઉલટાવીને આ રીતે સાઈડમાં આપણે કવર સિલાઈ કરી દેવાની છે અને ફરીથી ચાપની સિલાઈ કિનારી પર મારી દેવાની છે આ રીતે. તો આને ચાપની સિલાઈ કહેવાય. તો આ રીતે આપણે ચાપની સિલાઈ મારી દેવાની છે. હવે જે ચોકનું નિશાન કર્યું હતું ત્યાં મારવાની છે સિલાઈ. તો ત્યાં આપણે ફિટિંગની લાઈન છે, તો આપણે પહેલેથી જ ચોકથી દોરી લીધી છે. હવે એની બાજુ આપણે ચાપની સિલાઈ મારતા જઈશું. તો પહેલાં એક સિલાઈ મારી, હવે આ બીજી, પછી ત્રીજી, એમ એક સિલાઈ તો પહેલેથી મારી લીધી એટલે 4-5 સિલાઈનું તમારું ફિટિંગ થઈ ગયું. તો 4-5 સિલાઈ આ રીતે આવી ગઈ છે. તો આપણે બંને બાજુ આ રીતે કરી લેવાની છે. બગલમાં પણ તમે જોઈ શકો છો છેડે છેડા કમ્પ્લીટ આવ્યા છે, ઊંચા નીચી સાંધો આવ્યો નથી. આ રીતે બંને સાઈડ આપણે ફિટિંગ કરી લઈશું. અને કમરમાંથી કે સ્લીવમાંથી પણ ભાગ ઊંચા નીચી નથી. તો એ રીતે કટિંગ કરી લીધું છે અને બ્લાઉઝ પણ સરસ સીવાઈ ગયો છે. કોટન કાપડ છે, કોટન અસ્તર. આ રીતે 4 થી 5 સિલાઈ આવશે એટલે તમારે સિલાઈ ખોલીને પહેરવું હોય તો પણ ચાલે. હવે આને સીધો કરી લઈશું બ્લાઉઝને. તો પાછળ આ રીતની ડિઝાઇન કરેલી છે આ રીતે. હવે ફ્રન્ટ ભાગ આ રીતે તો કમ્પ્લીટ સિવાઈ ગયો છે બ્લાઉઝ.